પેલી સ્ત્રીએ બેને કહ્યું કે પધારો મહારાજ, આજ મારું આંગણું છે, આવો હું તમને પાણી પાઉં. ઢોલિયો ઢાળી દીધો, ખાટલો ઢાળી દીધો, બરાબર સમજજો. ઢોલિયા ઉપર મહારાજ બેઠા અને સુંદર મજાનું જળ પાણીનો લોટો કળશ ભરીને આપ્યો. મહારાજે બ્રાહ્મણના દીકરાએ પાણી પીધું. પાણી પી અને થોડીક ઠંડક વળી ત્યારે બ્રાહ્મણના દીકરાએ કહ્યું કે બેન તમે કોણ છો, તમારો પરિચય? ત્યારે આ પેલી સ્ત્રીએ કહ્યું કે મહારાજ હું આ ગામની વારાંગના છું, હું ગણિકા છું, હું નૃત્યાંગના છું. શિવ 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 ગામની ગણિકા, અને તે મને પાણી પાઈ દીધું. અરે તારા ઘરનું મને પાણી ન ખપે, મારાથી ન પીવાય, હું બ્રાહ્મણ છું. ત્યારે પેલી ગણિકાએ કહ્યું કે મહારાજ માફ કરજો, એ પ્રશ્ન તમારો હશે. તમારે પેલા પૂછવું જોઈતું હતું કે તમે કોણ છો, તો હું મારો પરિચય આપત. તમે કીધું કે મારે પાણી પીવું છે, તો મારો આશરા ધર્મ છે કે મારે તો પાણી તમને આપવું જોઈએ. માણસ તો અવેડા બંધાવે, કુવા બંધાવે, અને આંગણે તરસ્યા ભૂદેવ આવે તો હું શું પાણી ન પાઈ શકું? પણ તમે જો પેલા પૂછ્યું, તમે પૂછ્યું નહીં તો મેં તમને પાણી આપ્યું. અરે મારે પ્રાયશ્ચિત કરવું પડશે, આમાં તો મને ભયંકર પાપ લાગે. આજે ગણિકાના ઘરનું મારાથી પાણી પીવાઈ ગયું. કઈ વાંધો નહીં, પગ પકડી લીધા. મહારાજ માફ કરજો, મારા ઘરનું તમને કાંઈ ન ખપે, પાણી પીવાઈ ગયું, માફ કરજો. પણ આજે હવે આવ્યા જ છો તો એક કામ કરો ને, મારી ઘરે ઓમે કોઈ આવે, ગણિકાની ઘરે કોણ આવે? કોઈ સારો માણસ, કોઈ સાધુ સંત બ્રાહ્મણ કોઈ આવે નહીં. તો આજે તમે પધાર્યા છો તો એક કામ કરો, મારી ઘરે તમે આજે જમો ને, ભોજન કરો. ખબરદાર, ભોજનનું નામ લીધું છે તો તારા ઘરનું મને પાણી ન હાલે, અને હવે તારા ઘરનું ભોજન કરું. મહારાજ માફ કરજો મારી બે હદીને, પણ હવે મારી ઉંમર થઈ છે અને મારે આગળ પાછળ કાંઈ છે નહીં. અને બ્રાહ્મણોને કેમ જમાડવા, એના નીતિ નિયમ શું હોય બધી મને ખબર છે. તમને કદાચ મારા ઘરનું ન ચાલે તો એક કામ કરો, હું તમને કાચું સીધું આપું છું, એ સીધામાંથી તમે ભોજન બનાવી લો. અને મારી જિંદગીની કમાણીની હવે મારે કાંઈ આ ધન સંપત્તિને કાંઈ જોઈતી નથી. અને મને ખબર છે કે બ્રાહ્મણ ઘરે આંગણે આવે ને તો એને કાંઈ નહીં તો ભલે આપણે કાંઈ 5 પૈસા આપીએ, પણ કાંઈ ને કાંઈ એને ભેટ પૂજા દક્ષિણા આપવી જોઈએ. તો તમે મારી ઘરે ભોજન કરો, હું તમારું પૂજન કરી, બ્રાહ્મણ પૂજન કરી, અને હું તમને દક્ષિણા પણ આપીશ. 50 સોનામોર હું તમને દક્ષિણા આપીશ. હવે મારે સંપત્તિ જોઈતી નથી, હું કોઈ નિયમનો ભંગ નહીં થવા દઉં. તમારે હાથે તમે બનાવો. બ્રાહ્મણના દીકરાએ કહ્યું છે ઠીક છે, પણ બધું પવિત્ર ને ચોખ્ખી વસ્તુ લઈ આવી. હા મહારાજ, બધું તમને બજારમાંથી મગવી દઉં. એ સીધો ફોન કરીને બધી વસ્તુ મગાવી, ઘરે કાચું સીધું આવી ગયું. અને ભૂદેવે એના હાથે રસોઈ બનાવીને જમવાની તૈયારી કરે. હાથમાં જળ લીધું, જળ લઈને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના તત્સત બ્રહ્માર્પણમસ્તુ. બ્રહ્માર્પણ કરીને જ્યાં જળ નીચે મૂકવા જાય ત્યાં ગણિકા પાછી 2 હાથ જોડીને આવી, ભૂદેવ નિરાતે જમજો, ઉતાવળ ન કરતા. આજે મારો જન્મારો સુધરી ગયો, મારા આંગણે કોઈ સારા માણસો આવે નહીં, પવિત્ર માણસો આવે નહીં. આજે તમે આવ્યા, મારું આંગણું પવિત્ર થયું, મારો જન્મારો સફળ થઈ ગયો. બાપુજી કાંઈ પણ જોઈએ તો તમારી હાથે તમારે નિરાતે જ. હું જમી લઈશ, તું ઉપાધિ કરમાં, પણ તું અંદર જા, તારો પડછાયો મારા ઉપર પડવો ના જોઈએ. મહારાજ પડછાયો ના પડવા દઉં, મને ખબર છે પડછાયો નહીં પડે. બસ મારા આંગણા જ બ્રહ્મ ભોજન થાય ને, મારો જન્મારો સુધરી ગયો. પણ બાપજી એક વાત કહું, શું બોલે? આ કાયા છે ને, આ કાયાથી પાપ કર્મ ઘણા થયા છે, અને મારું મૃત્યુ થશે ને તો મને નથી લાગતું કે મને હવે સ્વર્ગમાં વાસ મળે. તો બોલે તમારા જેવા કોઈ તપસ્વી બ્રાહ્મણ મળે, અને જો એની કૃપા થાય ને તો ભવના પાપ બળીને ભસ્મ થાય, અને મારો જન્મારો સુધરી જાય. તો શું કરું? બોલે બાપજી મારે ન કહેવાય તમને, પણ છતાંય હવે મારી જિંદગીની એક આખરી તમન્ના છે. અને હવે મારે કઈ, આજે તમે મારી ઘરે જમો ને એટલે મારે તો જીવતું જગતિયું થઈ ગયું. હવે મારે કાંઈ કરવા પણ રેડતું નથી, કારણ કે આંગણે બ્રાહ્મણ ભોજન કરે એનાથી વિશેષ બીજું પુણ્ય હોય કયું? આના આજ મોટા મોટું પુણ્ય.
પણ બસ હવે મારે કોઈ આગળ પાછળ છે નહીં, મારે હવે ધન સંપત્તિ જોતી નથી. એક મરણ મૂડી તરીકે મેં બીજી 50 સોનામોર રાખેલી હતી, તો એક કામ કરો ને, હવે હું બધું તમને અર્પણ કરી દઉં. અને છેલ્લી મારી જિંદગીની એક તમન્ના છે કે મારા હાથેથી હું એક કોળીઓ તમને જમાડું. બ્રાહ્મણ કે તારા ઘરનું ભોજન મને ન ચાલે તો આ પાણી ન ચાલે તો પાણી પીધું, તારા ઘરનું ભોજન ન ચાલે તો ભોજન કર્યું, અને હવે તારા હાથનું ભોજન કરું. હા મહારાજ, એક કોળીઓ. અને પછી મારે બધું દાન દક્ષિણા તમને દઈને મારે જાત્રા કરવા વહી જવું. હવે મને આ જિંદગીમાં કાંઈ મોહ છે, બીજે દાન કરવું એને કરતા આવ્યા છો તો તમને બધું આપી દઉં, પણ એક કોળીઓ જમાડવા દો એટલે મારું જીવ જગતનું સાર્થક થઈ જાય. બ્રાહ્મણે કીધું કાંઈ વાંધો નહીં, ઠીક છે, એક જ કોળીઓ આપજે, પછી આડી ન ઉતરતી. મંજૂર. એ ગણિકાએ થાળીમાંથી કોળીઓ લીધો અને બ્રાહ્મણના મુખમાં એ કોળીઓ આપવા જાય, અને બ્રાહ્મણના મુખમાં બ્રાહ્મણે કોળીઓ મોઢામાં મૂકવા જાય. એ ગણિકાના હાથમાં જ્યાં કોળીઓ મોઢામાં લેવા જાય ને, આ ગણિકાએ એક તમાચો માર્યો ફેરવીને બ્રાહ્મણના ગાલ ઉપર ઝાપટ મારી, બ્રાહ્મણનું મોઢું ફેરવી નાખ્યું. બ્રાહ્મણનો દીકરો કે હદ છે? તમારા ઘરે કોઈ આવે અને તમે પ્રેમથી એને કોઈ વિનંતી કરો ને સ્વીકારે, એટલે તમે કોઈ બ્રાહ્મણના દીકરાને આવી રીતે ઝાપટો મારો છો? હદ થઈ તમારી તો. ત્યારે ગણિકાએ સીધા બ્રાહ્મણના દીકરાના પગ પકડી દીધા. બાપજી માફ કરજો, આ મેં તમને ઝાપટ નથી મારી. તો એ ઝાપટ નથી, તમે ઘરેથી શું કામે નીકળ્યા છો? બોલે પાપનો બાપ કોણી ગોતવા માટે. પાપનો બાપ મળ્યો? બોલે મળ્યો નથી. તો મેં આ તમને તમાચો માર્યો ને, તમાચો નથી, આ પાપના બાપનું સરનામું દીધું છે. સમજાય? બ્રાહ્મણના દીકરાએ કહ્યું હું કઈ સમજ્યો નહીં આમાં. ત્યારે ગણિકાએ કહ્યું કે સાંભળો, તમને મારા ઘરનું પાણી ખપે? બોલે ક્યારેય ન પીવાય મારે. શું કામે પીધું? બોલે એ તો ભૂલથી પીવાય ગયું, મને ખબર નથી કે તમે ગણિકા છો. મહારાજ, ભૂલ તો ભગવાને માફ કરી દે. ગમે એવા પાપ થયા હોય તો ભગવાને ભૂલ માફ કરી દે, પણ પછી તો ખબર પડે ને કે હું ગણિકા છું. તો તમારે મારી ઘરે જમાય? બોલે ક્યારેય ન જમાય. શું કામે જમવા તૈયાર થયા? બોલે તમે કીધું કે મારો જન્મારો સુધરી જાય ને મારો ભવસાગર પાર થઈ જાય ને મારે જીવતું જગત્યું થઈ જાય. બોલે મહારાજ એટલા માટે નહીં, મેં તમને કીધું ને કે મેં તમને 50 સોનામોર હું દક્ષિણા આપીશ. એ 50 સોનામોરનો તમને લાલચ જાગી એટલે તમે મારી ઘરે ભોજન કરવા માટે તૈયાર થયા. તો એ તમે તમારો નિયમ પકડી રાખ્યો, મેં નિયમ જાળવ્યો. મેં તમને કાચું સીધું આપ્યું. બ્રાહ્મણના દીકરા છો, તમે પાપમાં ન પડો એ માટે મેં તમને કાચું સીધું આપીને જમવા માટે આપ્યું. એનો કોઈ વાંધો નહીં. પણ મહારાજ કાંઈ નહીં, આ પાપી હાથે તમે જમો. આ હાથેથી કેટલાય પાપ થયા છે, અને પાપી હાથેથી તમે કોળીઓ જમો એના હાથનું ક્યારેય ના હાલે. શું કામે તૈયાર થયા? બોલે તમારી તમન્ના હતી કે હવે મારે બધું દાન પુણ્ય કરી દેવું છે, અને હવે મારે જાત્રા કરવા જતું રહેવું, મારો જન્મારો સુધારી લેવો છે. નહીં મહારાજ, એટલા માટે નહીં. પેલી 50 સોનામોર દાનમાં આપવાની વાત કરી હતી ને, એ 50 એ અને 50 બીજી પાછી દેવાની વાત કરી. એટલે તમારું મન માંડ્યું હિસાબ કરવા કે 50 આગલી અને 50 આ 100 સોનામોર થશે. પ્રાયશ્ચિત તો ઓમે કરવું, પાણીનું કરવું, ભેગું એક કોળીઓ ખાવાનું કરવું, પ્રાયશ્ચિત બધું ભેગું થઈ જાય. 100 સોનામોર જડતી હોય તો અહીંયા કોણ જોવે છે? તું તારે કોળીઓ ખાઈ લેવા દે ને. એ 100 સોનામોરના લોભની અંદર તમે ગણિકાના હાથમાં ખાવા માટે તૈયાર થઈ ગયા સાહેબ. આ ભયંકર પાપ, એની પાછળ 100 સોનામોરનો લોભ. એ લોભ જાગ્યો ત્યારે પાપનો જન્મ થયો ને. માટે તમારી ડાયરીમાં લખો કે પાપનો બાપ લોભ છે. સમજાય? માટે જીવનમાં લોભ ન કરવો. એમાં આવા જ્યારે અવસર મળે ને, એમાં તો ક્યારે લોભ જ ન કરવો. ઘરે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, ગામની અંદર આવા સપ્તાહો જેવા કાર્યો થતા હોય, ધર્મ કર્મ થતા હોય, ત્યારે લોભ ન કરવો. ઉદાર મનથી પાપનો બાપ લોભ છે, અને અતિ લોભ થશે એમાંથી પાપનો જન્મ થશે. માટે લોભનો ત્યાગ.
અને એમને આખી જિંદગી જો લોભ કરીને બધું ભેગું કરીને જો આપણે વયા જાશું તો સમાજ કઈ આપણને સારું નથી કહેવાનું કે ભારી કામ કર્યું, લોભ કરીને અમારા આ વડવા હોય બહુ ભેગું કર્યું. આખી જિંદગી એને કોઈ દી સુખનો રોટલો ન ખાધો, પણ છોકરા હાટું જો લોભ કરીને આ મૂકે હોય. ક્યાંય ધર્માદામાં નહીં ઉભા રહ્યા હોય, ક્યાંય દાન પુણ્ય નહીં કર્યું હોય, ક્યાંય સદકર્મ નહીં કર્યું હોય, ક્યાંય આવા સપ્તાહોમાં લાવ નહીં લીધા હોય, ક્યારે ગામના ધર્માદાઓમાં નહીં ઉભા હોય, અને જો 5 પૈસા કે ધર્માદો નહીં કર્યો હોય ને તો ગામના આપણને હારા નહીં કે આપણો જ સમાજ આપણને શું કહે? એ લોભી કેવા છે ધોયા આખા ગામમાં, તારે રેવું ભાડા નામ કાનમાં. લોભી કેવા છે આખા ગામમાં, તારે રેવું ભાડા નામ કાનમાં. એ તારે રેવું રે ભાડા નામ કાનમાં. જીવ સ્વામી તોરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રેવું માટે એ ખોટો કાયાનો ખેલ મોહ માયાનો મેલ. આ કાયાનો ખેલ મૂકી દ્યો, માયાનો ખેલ મૂકી દ્યો. એ ખોટો કાયાનો ખેલ મોહ માયાનો મેલ. ખોટો કાયાનો ખેલ મોહ માયાનો મેલ. તો સમજાવે છે સાનમાં, અરે રે આ ભાડા નામ કાનમાં. એ તારે રેવું ભાડા નામ કાનમાં. જીવ સાને ભરે છે માનમાં, અરે રેવું ભાડા. મકાન લઈને આવ્યા છે. પાપ લોભ છે, અતિ લોભ ત્યાંથી પાપનો જન્મ થશે, અને અતિ મમતા ત્યાંથી પાપનો જન્મ થશે. પાપની માં એ મમતા છે. પ્રેમ લાગણી બધું હોય, પણ અતિ જ્યારે મમતા વધી જાય છે ત્યારે એમાં કોઈ ને કોઈ પાપ થાય છે. આજે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અઘાસુરને માર્યો મતલબ પાપને માર્યો, બકાસુરને માર્યો મતલબ દંભને માર્યો, વત્સાસુરને માર્યો છે. તો અનેક રાક્ષસો આવે, એ રાક્ષસોનો બધા એનો વધ કરે છે. અને ગોવાળની એઠી છાસ પી બ્રહ્માજીને પોતાનું વાસ્તવિક દર્શન કરાવ્યું. એ અદ્ભુત કથા સુખદેવજી મહારાજે કહી છે. અને એક દિવસ કાલી નાગ યમુનાના ધરાની અંદર રહેતો હતો, અને યમુનાનો ધરો દૂષિત કર્યો હતો, એનું જલ કોઈ પી શકતું નહોતું. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એ ધરાની અંદર જઈ અને જે કાલી નાગ ત્યાં સૂતો હતો એને આપણે જાણીએ છીએ પ્રમાણે એ ધરાની અંદર જઈ અને કાલી નાગને નાથી અને ધરાનું જે યમુના નદીનું જળ હતું એ જલને ફિલ્ટર કરી શુદ્ધ કર્યું છે, અને ગોકુળવાસીઓને જલ પીવા લાયક બનાવ્યું છે. કાલીનાગને દર્શન આપ્યા છે, કાલીનાગને દંડ આપ્યો, કાલીનાગને નાથ્યો છે. કાલીનાગ એટલે કામ છે, કાલીનો નિગ્રહ કર્યો. એને માર્યો નથી, એને નિગ્રહ કરી દીધો છે. એ કાલીનાગને નાથી અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પ્રથમ અંજલિ યમુના મહારાણીની પોતે પાન કરી છે. અને પછી બધાએ ગોપ બાળકોએ ઝેર રહિત થયેલું જલ પીધું છે બધાએ, અને બધાએ યમુના મહારાણીને ત્યાં વંદના કરી છે. એ ધન્ય શ્રી યમના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. અને આ પરસોત્તમ મહિનામાં જાત્રા કરવા આપણે જાય ને, એ વ્રજ નીરજમાં અહર્નિશ યમને સ્થિર કરીને સ્થાપજો. યમુનાજી કોણ છે? તમે મોટા છો શ્રી મહારાણી, તમે મોટા છો શ્રી
મહારાણી તમે જીવતણી કરુણા જાણી અમને શરણે લેજો તાણી ધન્ય શ્રી યમુના હે માં યમુના મહારાણી આજે બધાય જીવને તમારા શરણે રાખજો અને બધાય ઉપર કૃપા કરજો બધાયને આશીર્વાદ આપનારા બનજો અને આજથી બધાયનું કલ્યાણ કરનારા બનજો એ ભગવાને ત્યાં મહાત્મય મૂક્યું એટલા માટે હજી આપણે યમુના સ્નાન કરવા અને યમુના પાન કરવા માટે જમનાજી આપણે જઈએ છીએ તો ભગવાને ત્યાં કાલીનાગનો નિગ્રહ કરી અને યમુનાજીનું જળ હતું એ શુદ્ધ કર્યું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પછી અનેક લીલાઓ કરે છે એક દિવસ વનની અંદર ગાયો ચરાવતા હતા ત્યારે દાવાનળ ફાટી નીકળ્યો છે ભગવાને દાવાનળથી સ્વજનોની રક્ષા કરી છે અને પ્રલંબાસુર નામનો રાક્ષસ આવે છે તે પ્રલંબાસુરનો વધ કર્યો છે અને વર્ષા ઋતુ આવી શરદ ઋતુ આવી અને વનરાય જ્યારે ખીલી ઉઠી ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એક ગોવાળ છે વાંસળી વગાડતો હતો અને ભગવાન કૃષ્ણને વેણુ વગાડવાનું મન થયું અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગોવાળને કહ્યું કે ભાઈ મને આ વાંસળી શીખવાડ ને મારે આ વાંસળી શીખવી છે આ કેમ વગાડાય અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાના અધરોષ્ટ પર વેણુને ધારણ કરી અને એની અંદર જ્યાં શૂર પૂર્યો અને એ શૂર જ્યાં છૂટ્યો 14 લોક બ્રહ્માંડ સ્તબ્ધ થયું 14 લોક બ્રહ્માંડ સ્તબ્ધ થયું દિવ્ય વેણુ વાગે ભગવાન શિવ સમાધિમાં બેઠા છે સમાધિ તૂટી છે સ્વર્ગના દેવતાઓ બધા સ્તબ્ધ બની ગયા છે ગાયો દોડી દોડીને આવીને જે મુખની અંદર તણખલા હતા એ ગાયોના મુખમાં એમને તણખલા રહી ગયા મોરલા એક પગે નાચતા હતા એક પગે એમને ઊભા રહી ગયા મોરલાઓની કડાઓ એમને રહી ગઈ બધા વિચાર કરે કે આ આટલો બધો સુર ક્યાંથી આવ્યો છે દિવ્ય વાતાવરણ દોડી દોડીને ગોપીઓ બધી આવી છે ઘરે ઘરથી ગોપીઓ આવી છે ત્યાં તો ભગવાન પગની આંટી વાળેલી છે કમરેથી સહેજ ઝૂકેલા છે અને પોતાના અધરોષ્ટ પર નીચલા હોઠ પર વેણુને ધારણ કરી છે અને ભગવાન ઊભા ઊભા વાંસળી વગાડે છે અદ્ભુત વેણુનો નાદ થયો અને તમામ ગોપીઓ આવી અને કનૈયાની સામે ઊભી રહી છે કનૈયાનું સુંદર સ્વરૂપ જોયું છે અને ગોપીઓ ત્યારે ગીત બોલે છે એને વેણુ ગીત કહેવામાં આવે છે ભગવાને વેણુ વગાડી અને જે ગીત બોલાયું એનું નામ વેણુ ગીત છે એમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે અદ્ભુત છે સાહેબ આ ભાગવતજીની અંદર વેણુ ગીત ભ્રમર ગીત ઉદ્ધવ ગીત અને ગોપી ગીત આ 4 ગીત આવે છે આ 4 ગીત ઉપર ખાલી કથા કરીને તો એ 8 દી નહીં પણ 15 દી સુધી કથા હાલે આટલા અદ્ભુત આ ગીત છે અદ્ભુત ગીત છે અક્ષણતામ ફલમિદામ ના પરમ વિદામ આપણે આંખનું કાનનું ફળ મળી ગયું શું તો કે આ કનૈયો જે વાંસળી વગાડે ને સ્વરૂપનું આપણે ઝાંખી કરીએ છીએ ને અને ગોપીઓ અંતરો અંદર કેવા લાગી હે સખી આજ દી સુધી આપણે કૃષ્ણની સાથે લીલા કરી કૃષ્ણની સાથે આપણે કૃષ્ણને રમાડ્યા બધું કર્યું પણ હે સખી દેખ કૃષ્ણ જે આ રૂપની અંદર શોભે છે અને આ સ્વરૂપની અંદર જો આપણે કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય ને તો આપણો જન્મારો સુધરી જાય અને પુષ્ટિ માર્ગનું એક પરમ પદ એ મને બહુ ગમે અદ્ભુત વૈષ્ણવોએ ગીત ગાય છે आज सखी जो मैं प्रीतम पावो आज सखी जो मैं प्रीतम पाऊं ऐ सखी जो प्रीतम आ कृष्ण ने आज प्राप्त करी ले तो
और जिसकी जो मैं प्रीतम पाऊं, जिसकी जो मैं प्रीतम पाऊं, तो अपनो बड़भाग मनाऊं। આ હવેલી સંગીત છે तो પુષ્ટિમાન. अपनो અમારા હવેલીની અંદર આ કીર્તન હાલતા હોય. આજ સખી જો મેં પ્રીતમ પાઉં, तो अपनो बड़भाग मनाऊं। તો અપનો બળભાગ મનાવો. तो अपनो बड़भाग मनाऊं। આજ સખી જો મેં પ્રીતમ પાવો, आजाद की जो मैं प्रीतम पाऊं, પ્રીતમ પાવો. प्रीतम पाऊं। મંત્ર મુક્ત બની છે ગોપીઓ બધી, મંત્ર મુક્ત બની છે. કનૈયાએ આંખ ખોલી ગોપીઓ ગોપીઓ તમે બધી? બોલે હા અહીંયા. એ કનૈયા આ તારી વાંસળી સાંભળીને અમે દોડી દોડીને આવી છે, ચાલ હવે અમારી સાથે રાસ લે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે અત્યારે રાસ ન લેવાય, નહીં તું અમારી સાથે રાસ લે, અમારી તમન્ના છે કે અમારે રાસ રમવું છે, તું રાસ લે. ભગવાને કહ્યું કે ગોપીઓ હજી મારે અનેક લીલા કરવાની છે, પણ હું તમને વચન આપું છું જાઓ કે એક દિવસ હું તમારી સાથે જરૂર રાસ લઈશ, જરૂર રાસ લઈશ. પણ અત્યારે તમે તમારા સ્થાને તમારા ઘરે જાઓ, પણ હું જ્યારે તમને બોલાવું ત્યારે તમે આવજો, અને જ્યારે સમય આવશે ત્યારે તમારી સાથે હું રાસ લઈશ. ગોપીઓને આશ્વાસન આપી અને ગોપીઓને ઘરે વડાવી છે. અને આ બાજુ ભગવાન પરમાત્મા પોતાની લીલાઓ અનેકાનેક કરે છે, ગાયો વાછરડાઓ ચરાવે છે, અને પછી તો ગોવર્ધન લીલા કરે છે. અને ગોવર્ધન લીલા પછી ભગવાન રાસ લીલા કરે છે. તે અદ્ભુત રાસ લીલાની કથા અને ગોવર્ધન લીલાની કથા 10 મિનિટ કથાને વિરામ કરીએ. જે કોઈ જાહેરાત કંઈ કરવું હોય એ આપણે આગળ વધારીએ. સમય થયો. તાળીના ગડગડાટથી વધાવજો. હરેક કાર્યની અંદર એમનો સિંહ ફાળો સરસ મજાનો હોય એવા પરબતભાઈ કરંગિયાને જોરદાર તાળીના ગડગડાટથી વધાવજો. આપણે ભગવાનના ભોગમાં 201 રૂપિયો મેહુલભાઈ મગનભાઈ લાલપુર 100 શ્રીમદ ભાગવત પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાંધન યસ્મિન પારમહાસ્યમેવમમલં જ્ઞાનં પરમ ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતાની લીલા આગળ આગળ વધારે છે. ગાયો અને વાછરડાઓ ચરાવવા માટે વનની અંદર જાય ભગવાન, અને લીલા કરી છે ભગવાન. પરમાત્મા જ્યારે ગાયો અને વાછરડાઓને ચરાવવા જાય છે ત્યારે અદ્ભુત દ્રશ્ય વૃંદાવનની અંદર ઊભું થાય છે. ભગવાને ગાયોની સેવા કરે છે. ધ્યાન દેજો, ગાયો ચરાવવાના બાને ગાયોની સેવા કરે છે. અને આ ગાયોના રજની, ગાયોના પગના રજની કેટલી તાકાત છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગાયોને ચરાવવા જાય ત્યારે વૃંદાવનની અંદર મોટું બધું ગ્રાઉન્ડ પટ હોય ને, આ પટની અંદર ગાયોને ગોળ ગોળ દોડાવે ફરતી. વૃંદાવનની અંદર ગાયોને દોડાવે અને પછી ગાયોનું વૃંદ આખું આમ દોડતું હોય, અને ગાયો દોડે એટલે સંધ્યા સમયે આપણને ખબર છે ગાયો જ્યારે ચરી સીમાડેથી પાછી આપણા ઘરે આવતી હોય ને ત્યારે ગાયોનું ધણ આવે ત્યારે બજારમાં ધૂળની ડમરી હોય.
તો ભગવાન કૃષ્ણ પરમાત્મા ગાયોને દોડાવે અને પછી જે બ્રહ્મ આ વૃંદાવનની અંદર ધૂળની ડમરી ઉડે ને એ ડમરીની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉભા રહે અને ગાયોના પગના રજથી જે ધૂળ ઉડતી હોય એ રજનું સ્નાન ભગવાન કૃષ્ણ પરમાત્મા ત્યાં કરે છે. ગાયના ચરણની રજ, આટલું મહત્વ ગાયના ચરણની રજનું છે. એક દિવસ ભગવાન ગાયો ચરાવીને જ્યારે વૃંદાવનની અંદર આવે છે, પોતાના ઘર તરફ આવે છે અને નગરની અંદર આવે ત્યારે જોયું તો કંઈક ઉત્સવની તૈયારી થતી હતી. ભગવાને ગોવાળોને પૂછ્યું કે આપણા ગામની અંદર કઈ પ્રસંગ છે? બોલે હા. શું? બોલે આપણા ગામની અંદર યજ્ઞ થવાનો છે. યજ્ઞ? હા. કોણ કરાવે છે? બોલે નંદ બાબા. ઓહ, આપણે કને દર વર્ષે યજ્ઞ કરીએ છીએ. ભગવાને નંદ બાબા પાસે જઈને કહ્યું કે બાબા તમે આ શું કરાવો છો? બોલે કનૈયા આપણે યજ્ઞ કરાવવાનો છે. વરસાદ સારો વરસ્યો ને તો આપણે યજ્ઞ કરી. બોલે યજ્ઞ કોનો છે? બોલે ઇન્દ્ર મહારાજનો. ઓહ, તો આ યજ્ઞ તમે શું કામે કરાવો? બોલે આપણે યજ્ઞ કરીએ તો ઇન્દ્ર મહારાજ પ્રસન્ન થાય અને સ્વર્ગના દેવતાઓ બધા પ્રસન્ન થાય તો સારો એવો વરસાદ વરસાવે અને સારો વરસાદ વરસે તો નદીઓમાં બધા જળ આવે અને ખેતીવાડી સારી થાય, અનાજની ઉપજ થાય અને એનાથી આપણું માનવ જીવન ટકે. એટલા માટે સારા વરસાદની પ્રાપ્તિ થાય એટલા માટે આપણે આ યજ્ઞ કરીએ છીએ. બાબા તો તમે યજ્ઞ કરો તો ઇન્દ્ર મહારાજ ક્યારે તમને દર્શન આપ્યા? તમે જોયા? અરે કનૈયા, કઈ ઇન્દ્ર કઈ અહીંયા આપણને દર્શન દેવા આવે? બોલે તો જે દર્શન દેવા ના હોય તો તમે કોઈ દી એને અરે કઈ વાતચીત કરી છે? બોલે ના, વાતચીત નથી કરી. બાબા તો જેને તમે જોયા નથી, જેની અરે વાતચીત નથી કરી, જેને તમે ઓળખતા નથી, જેની તમને ખબર નથી, તો આવો યજ્ઞ શું કામે કરવો? નંદ બાબાએ કહ્યું તો કેનો યજ્ઞ કરીએ? બોલે જે તમારી સામે બોલે, જે વાતોચીતો કરે, જે તમને તમારી સાથે રહે એની પૂજા કરો ને. બોલો એવો દેવ કોણ છે? બોલે આ ગિરિરાજ ગોવર્ધનનાથજી ઉભા. આ ગોવર્ધનનાથજી છે એની તમે પૂજા કરો. ન્યા ગાયો ચરે છે, એમાં ઘાસ ઉગે છે ગોવર્ધનનાથની તળેટીમાં અને ગિરિરાજની કંદરાઓમાં અમે રમીએ છીએ અને ન્યા ગાયો ચરે ને ત્યાંથી આપણને બધું પ્રાપ્ત થાય તો ગિરિરાજજીની પૂજા કરો ને. કનૈયા, ગિરિરાજ ગોવર્ધનનાથજી ભગવાન આપણી સામે બોલે? બોલે હા. તમારી સાથે વાતો કરે? બોલે આપણે એના દર્શન કરી શકીએ? બોલે હા. તમે એને જોઈ શકો? તમારી સાથે બોલે તો કનૈયા તું એને ઓળખે છે? અરે બાબા અમે તો પાકા ભાઈબંધ છીએ. હું ગાયો ચરાવવા જાવ ત્યારે ગોવર્ધનનાથજીની બાજુમાં અમે બે જણા બેઠા હોય અને અમે તો પાકા ભાઈબંધ છે. હવે નંદ બાબા કે ગોવર્ધનનાથ હજારો પર્વતથી આ પર્વત ઉભો, હજારો વર્ષોથી, અને તું હજી 7 વર્ષનું ટાબરિયું અને તમે બે પાકા ભાઈબંધ. બોલે એમાં કે ઉંમર કાંઈ જોવાની ના હોય, ભાઈબંધારીમાં ઉંમર બુમર કાંઈ ના હોય. ઓહ, તો એ ગોવર્ધનનાથજીની તમે પૂજા કરો, એનાથી સારો વરસાદ થાય અને એ આપણું રક્ષણ કરે, એ કલ્યાણ કરે. પણ કનૈયા અમને તો ખબર નથી ગોવર્ધનનાથજીની પૂજા કેમ. કાંઈ નથી કરવાનું એમાં. એને કાંઈ આવું બધું આ તમે કરો અને આવું બધી આ વિધિ વિધાનથી આ બધું કરવું પડે ને ન કરો તો તમને દોષ લાગે ને એવું કાંઈ નથી. તો કાંઈ નથી બાબા, એમાં સાવ સહેલું છે ને. ગોવર્ધનનાથજી તો પૂરી કૃપા કરે. તો પણ એની વિધિમાં શું કરવાનું? કાંઈ નહીં. જેને ભગવાનને ગોવર્ધનનાથજીને ધરવું હોય એ બધાએ પોતપોતાના ઘરેથી કાંઈ ને કાંઈ વસ્તુ બનાવીને લઈ આવે અને લઈ આવીને પછી ગોવર્ધનનાથજીને અર્પણ કરે તો ગોવર્ધનનાથજી બધું આરોગે અને એ આરોગે પ્રસન્ન થાય તો આપણા ઉપર આશીર્વાદ આપે. આટલી જ પૂજા, બાકી કાંઈ ભગવાનને જમાડવાના, નિવેદ ધરાવવાના છે. ઓહ, ગામના લોકો કે બાબા આ વાત સાચી છે ને એમાં મજા આવે એવું છે, હાલો ને આપણે હવન નથી કરવો, આપણે આ ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો, આપણે ગોવર્ધનનાથજીની પૂજા કરી. પણ કનૈયા, ઇન્દ્રનો યજ્ઞ ન કરીને ગોવર્ધનનાથજીની પૂજા કરીએ અને ઇન્દ્ર કોપાયમાન થાય તો? કનૈયાએ કહ્યું તો હું બેઠો છું ને, તમારે કાંઈ નહીં થવા દો. સારું, ચાલ. ઘરે ઘરે સમાચાર આપ્યા કે જેને ગોવર્ધનનાથજીને ભોગ ધરાવવો હોય એ પોતપોતાનો ભોગ લઈને ગોવર્ધનનાથજીની તળેટીમાં આપણે ભોગ ધરાવવાનો છે. બધાને પરમાનંદ થયો છે. ગાડા જોડી અને ગિરિરાજની કંદરામાં ગોવર્ધનનાથજીની તળેટીમાં જાય છે અને સૌની ઘરેથી કોઈ ને કોઈ
મિષ્ટાન ભોજન બધું બનાવીને લઈ આવ્યા છે અને ત્યાં જે ભગવાને ગોવર્ધનનાથજીની એક મૂર્તિ હતી એ મૂર્તિની આગળ બધી જગ્યાએ બધાયના ભોગ લઈ અને ત્યાં ધરાવ્યા છે અને ધરાવી અને જ્યાં ગણતરી કરી ત્યારે તે દિવસે પહેલો વહેલો ભોગ ગોવર્ધનનાથજીને ધરાવ્યો એ 56 પ્રકારનું ભોજન અનાજ થયું એટલા માટે આપણે ગોવર્ધનનાથજીને 56 ભોગ ધરાવીએ છીએ જે તમારા બધાય ભક્તોનો આજે અહીંયા ધરાવવાનો છે અને તમે જે ભક્તોએ બધા અહીંયા ભોગ ધરાવ્યો હશે ને એમાં ગિરિરાજ ભગવાનના પરસોત્તમ મહિનામાં ભોગ ધરાવવાનું ફળ તમને ખાઈડીના પાદરમાં મળવાનું છે આ પરસોત્તમ મહિનો છે છપ્પન ભોગ બધા ઉભા છે કનૈયા તું કહેતો હતો કે ભગવાન જમે તો હવે આમાં કેમ જમે અમને તો કઈ ખબર છે ને બોલે આંખ બંધ કરી અને ભગવાનને પ્રાર્થના કરો ભગવાન આવશે જમવા ત્યારે બધા આંખ બંધ કરીને ઉભા છે નંદ બાબા યશોદાજી બધી ગોપીઓ બધા ગોવાળો અને બધાએ આંખ બંધ કરી અને ભગવાનની સ્તુતિ કરી છે પ્રાર્થના કરી છે હે પુરુષોત્તમ ભગવાન તમે પ્રેમથી જમવા પધારો થાળ બહુ લાંબો છે પણ પરસોત્તમ મહિનો છે અને આપણી આ કથા પણ એ પ્રમાણે અત્યારે ગોવર્ધનનાથજીની છે એટલે 2 કડી આપણે શુકરની લઈ અને ભગવાનને થાળ અર્પણ કરીએ અને બધાએ ગાવાનું છે જેણે જેણે આમાં ભોગ ધરાવ્યો હોય છે એ બધાનો ભોગ અહીંયા બેઠા બેઠા ભગવાનની આરોગે એવા ભાવ સાથે સ્વીકાર કરે એટલે 2 કડી શુકર હે પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરે લો પુરુષોત્તમ પ્રેમથી પધારે જોડલો હે પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરે લો પુરુષોત્તમ પ્રેમથી પધારે જોડલો અને દેવા દર્શનના માન મારા વાલા દેવા દર્શનના દાન મરવા હે દેવા દર્શનના માન મારા વાલા દેવા દર્શનના દાન મરવા પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરે લો આજ મારા વાલા હે પ્રભુ આપ પધારો અને અહીંયા જે કોઈ ભક્તોએ બધાએ ભોગ ધર્યો હોય બસ એ ભોગને ગ્રહણ કરો અને જે કોઈ આ ગામના છે ભક્તો એ બારગામથી આવ્યા હોય જેણે જેણે ભોગ અર્પણ કર્યો એનું અને જેણે ભોગ ન અર્પણ કર્યો એનું પણ આજે ગોવર્ધનનાથ બધાયનું કલ્યાણ કરે બધાયની મનોકામના પરિપૂર્ણ કરે આવી આરો આજ મારા આજે મરવા હે પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરે લો પુરુષોત્તમ પ્રેમથી પધારે જોડલો અને ભગવાનના થાળની અંદર એવું નથી કે મેવા અને મિષ્ટાન એ તો પછી આપણે ભગવાનને એ પ્રમાણે ધરી પણ ભગવાન કે મારે એ કઈ જરૂર નથી તો રાબ છાસ ને રૂડા રોટલા રે લો ઘરમાં જે બને રાબ છાસ રોટલા રાબ છાસ ને રૂડા રોટલા રે લો તમે ભાવે જમો ભગવાન મારા વાલા જમુને ભગવાન માતા તમે ભાવે જમો રે ભગવાન મારા વાલા તમે ભાવે જમુને ભગવાન માતા હે પુરુષોત્તમ પ્રેમથી પધાર જોરે લો હે પુરુષોત્તમ પ્રેમથી પધારે જોડલો
છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતાનું બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને સામે જે મૂર્તિ હતી ગોવર્ધનનાથજીની એની અંદર ભગવાને પોતાનું સ્વરૂપ પધરાવ્યું અને ભગવાન ગોવર્ધનનાથજી સ્વરૂપે ઉભા રહ્યા છે અને નંદ બાબાને કહ્યું બાબા દેખો ગોવર્ધનનાથજી આવી ગયા છે, હવે તમે એને જમાડો, તમારા હાથેથી એ જમશે. ઇન્દ્ર કોઈ દી જમ્યા? બોલે ક્યારેય જમ્યા નથી. બોલે તમે તમારા હાથેથી જમાડો. અને ત્યારે નંદ બાબાએ 56 ભોગ હતા, એમાંથી સર્વપ્રથમ ભગવાનને જમાડવા માટે પહેલો કોળિયો કવલ લીધો અને ગોવર્ધનનાથજીને અર્પણ કરે છે. ગોવર્ધનનાથજી સ્વરૂપે એ ભાતનો કોળિયો આરોગે છે અને તે દિવસથી ભગવાનના ભોગની અંદર પહેલો ભોગ સખડી ભોગ આપવામાં આવે છે અને ત્યાંથી ભગવાનની આ 56 ભોગની શરૂઆત થઈ છે. બધાએ કઈ ને કઈ ભોગ અર્પણ કર્યો અને સખડી ભોગ અર્પણ થયો. પછી નંદ બાબાએ કહ્યું કે કનૈયા તું તો ગોવર્ધનનાથજીને જમાડ. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા આવે છે અને પોતે પોતાના જ સ્વરૂપને ભગવાનને જમાડે છે. ગોવર્ધનનાથજીને જમાડ્યા, પરમાનંદની પ્રાપ્તિ થઈ છે અને ગોવર્ધનનાથજીની પૂજા કરી છે. ત્યારે ઇન્દ્ર મહારાજને ખબર પડી, ત્યારે ઇન્દ્ર મહારાજ કોપાયમાન થાય છે અને એ ઇન્દ્ર મહારાજ વરુણદેવને આજ્ઞા કરે, જાઓ ગોકુળ ઉપર 12 મેઘ ખાંગા કરો અને ગોકુળને જળની અંદર ડુબાડી દો. ત્યાં તો વીજળીના કડાકા ભડાકાઓ થવા લાગ્યા, વાદળા ચડી આવ્યા અને તમામ વાદળાઓ આવ્યા. ડાંગ જેવું વાદળું થયું, આકાશ થયું, વરસાદ વરસવા લાગ્યો. થોડી વાર થઈ જાય તો વીજળીના કડાકા ભડાકાઓ થવા લાગ્યા અને વીજળીના કડાકા ભડાકા થાય, મેઘ ગર્જનાઓ કરવા લાગી અને એમાંથી તોતિંગ વરસાદ પડવા ચારે બાજુ અને વરસાદ પડે ત્યારે બાબુ જળબંબાકાર પાણી મીંડા ભરાવા ગોકુળની અંદર. નંદ બાબાએ કનૈયાને કીધું, કનૈયા હું તને કહેતો હતો કે ઇન્દ્ર મહારાજ કોપાયમાન થાય તો શું કરશું? ભગવાને કહ્યું તમે ઉપાધિ ન કરો. જેને તમારા ઘરનું અનાજ ખાતું છે ને કોઈ દી આપણું ખોટું નહીં કરે અને જે ખોટું ન કરે એ જ ભગવાન કહેવાય. આપણા ઘરનું અનાજ આ ગોવર્ધનનાથજીના ઉદરની અંદર ગયું છે અને આ ગોવર્ધનનાથજી કોઈ દી તમને કોઈને હેરાન નહીં થવા દે. આર્તનાથથી પ્રાર્થના કરો, આંખ બંધ કરી અને ગોવર્ધનનાથ ભગવાનની સ્તુતિ કરો. અને ત્યારે બધાએ આંખ બંધ કરી અને ગોવર્ધનનાથજી ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી ગોવર્ધન ગિરધારીજી શોધી લેના હમારી. મંત્રનો પ્રયોગ કર્યો. ગિરિરાજ ગોવર્ધનનાથજી પર્વત હતો, ત્યાં બાજુમાં જઈ અને ગોવર્ધનનાથજીના પર્વતની મૂળમાં ટચલી આંગળીનો જ્યાં સ્પર્શ કર્યો ત્યાં તો જેમ વીજળીનો કડાકો થયો અને ભગવાને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કર્યો અને જ્યાં કડાકો થયો ત્યાં તો બધાની આંખો ખુલી અને જોયું ત્યાં તો કનૈયો ટચલી આંગળી ઉપર પર્વતને ધારણ કરીને ઊભો છે. બધા ઊંચું જોવે આમ કે આ હું
આયર સમાજની છત કે બીમ કે છે હું નથી માંડવા નથી કાંઈ. ભગવાન કે ટગર ટગર જોવામાં વયા આવો તણાઈ જાઓ અવતારીઓ પર્વત નીચે બધા એ બધા ભેગા મળી દોડી દોડીને પર્વત નીચે જતા રહ્યા. વચ્ચે ભગવાન ટચલી આંગળી ઉપર પર્વત ધારણ કરીને ઊભા છે, પગની આટી વારેલી છે અને બધા પર્વત નીચે ઊભા છે. ભગવાને કહ્યું કોઈ ચિંતા નહીં કરશો, આમાં તમારો કોઈનો વાડ વાંકવા નહીં થાય, વાડ વાંકવા નહીં. ગોવાળો બધા વિચાર કરે કે 7-8 વર્ષનું અને આવડો પર્વત ઉપાડી લીધો. ઓહો પેલા છે કોણ શરદ? જોયે રાજા ઘણા ભગવાનની આંગળી નડાડી રહી કે આમાં કઈ છે. ટચલી આંગળી હરે ભગવાન કે રેવા દો. ઘણા સમય સુધી ભગવાન આવી રીતે પર્વત ધારણ કરીને ઊભા છે. એમાં ગોવાળોને એમ થયું કે કનૈયો એકલો આમ ઊભો છે પર્વત ધારણ કરીને, તો હાલો ને આપણે ટેકો દે, બિચારો થાકી જાય. એટલે કનૈયા પાસે જઈને કીધું કે કનૈયા એક કામ કર ને, તું ઘણા ટાઈમથી આમને ઊભો છો આ પર્વતને ધારણ કરીને, તો થોડીક વાર અમે બધા ટેકો રાખી, તું ઘડીક વાર આરામ કરી લે અને અમે ટેકો રાખીને ઊભા છીએ, નહીં પડવા દે. ભગવાન કે આ ધંધો ન કરાય, અમે સરનામાં વિખાઈ જાય, કરતા હોય કરે. હવે તું એકલો જો આ પર્વતને ઉપાડી લેતો તો અમે બધા નહીં ઉપાડી શકી. ભગવાન કે તો ઉપાડો. પહોંચવા ગયા પણ પહોંચાય નહીં પર્વત, લાકડીઓ ભરાવી બધા ગોવાળીઓ લાકડીઓ ભરાવીને ઊભા છે. અરે ભગવાનને કીધું હવે તું તાર આંગળી લઈ લે. કનૈયો કે હાચર લઈ લો. અરે તું તાર લઈ લે પાકું. અરે પાકું નહીં, તું તાર લઈ લે, હલવા ન દે પર્વત. અને સાહેબ લાકડીઓ ભરાવેલી હતી બધા ગોવાળોએ, અને ભગવાનને ટચલી આંગળી હતી ને, એ ટચલી આંગળી ખાલી આમ અડધા તલ કેવડો એ તલનો અડધા તલ જેટલી ખાલી ટચલી આંગળી લીધી અને ગોવર્ધન પર્વતે ઉપરથી હિંચકો માર્યો, કડાકો થયો. કોઈ બચાવ! માથા પકડી નીચે બેહી ગયા. ઘણા તો ઉભડક બેઠા, માથું પકડી. એ કનૈયા મારા બાપ તું ક્યાં ગયો? એ જલ્દી હાલ, જલ્દી હાલ. કનૈયો કે કાંઈ થયું નથી, તમે જરાક ઊભા થાવ, હું ક્યાંય ગયો નથી, અહીંયા જ ઊભો. તમને કહેતો તો ભાઈ ન કરાય, કરતા હોય કરાય, આમાં સરનામાં વિખાઈ જાય. પણ કનૈયા તું સાચે ને ઊભો છો ને? અરે ઊભો છો અહીંયા. પણ ગોવાળોનો કડાકો થયો ને, હૃદયમાં હેબત બેસી ગઈ, ભરોસો નથી આવતો. મોઢા આડા આંગળા રાખી અને બે આંગળીઓની વચ્ચે ચૂચરી આખું કરીને જોવે ગજિયા ઊભો છે ઊભો. વળી ક્યાં કડાકો થાય તો બધાએ જોઈ લીધું. એમાં એક ગોવાળ તો એવો હતો, બાજુમાં કનૈયાને પગને અડી લીધું. એ કે આ કનૈયો જ છે ને. હાથ ખંખેરીને થયા ઊભા. હાશ ભારી કનૈયા તો પણ કનૈયા આવું બધું તારી અંદર તું એકલો ઉપાડી અમાર બધાયથી. ભગવાન કે એ બધી વાત જાવ દે, સાના મને ઉભા રહ્યો ને અત્યારે વળી આ ક્યાંક પડશે, કઈ ભેખડવું પડે કઈ નક્કી ના હોય. ચોપ, કઈ વાંધો નહીં. 7 દિવસ સુધી ભગવાન ઉભા છે અને ઇન્દ્ર મહારાજને ખબર પડી કે ગોકુળવાસીઓનો વાડ વાકો થયો નથી. અને ત્યારે જોયું છે ઇન્દ્ર મહારાજે, જોયું તો ગોકુળવાસીઓ તો બધા આનંદ કિલોલ કરે છે પર્વતને નીચે, અને ભગવાન એની રક્ષા કરી છે. ઇન્દ્ર સમજી ગયા કે મેં જેનો અપરાધ કર્યો એ કોઈ સામાન્ય નહીં, એ સાક્ષાત ભગવાનનો અવતાર છે, કૃષ્ણ છે, એ વિષ્ણુનો અવતાર છે. અને ત્યારે સ્વર્ગમાંથી ઐરાવત હાથી ઉપર સ્વર્ગનો રાજા ઇન્દ્ર આવે છે, સ્વર્ગનું અમૃત લઈ આવે છે અને દૂતથી ભગવાન કૃષ્ણ ઉપર અભિષેક કર્યો છે. અને સ્વર્ગનો ઇન્દ્ર આજે ભગવાન કૃષ્ણ ઉપર ગાયોના ઇન્દ્ર તરીકેનો અભિષેક કર્યો. અને ભગવાનનું નામ તે દિવસથી ગોવિંદ એવું રાખ્યું છે. અને ગોવિંદ ભગવાનની જય જયકાર. બોલ ગોવિંદ ભગવાન કી જય. આવી અને ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. ઇન્દ્ર મહારાજે કહ્યું કે પ્રભુ હું તમારી માયાનો પાર ન પામી શક્યો, મારો અપરાધ થયો, મને મારી ભૂલ માફ કરો. ભગવાને કહ્યું કે ઇન્દ્ર તમને અભિમાન હતું, પણ જ્યાં મારો જન્મ થયો હોય, જ્યાં મારો અવતાર થયો હોય અને જે ભક્તો મારા આશ્રય હોય ત્યાં કોઈનો અભિમાન ન ચાલે, ત્યાં કોઈનો વાડ વાકો ન કરી શકે. આજથી ક્યારેક ગર્વ કરવો નહીં.
ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને બધા ઇન્દ્ર મહારાજની સ્તુતિ કરી અને ઇન્દ્ર મહારાજ સ્વર્ગની અંદર અને આ બાજુ ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોવર્ધનનાથજીને પોતાની મૂળ જગ્યા ઉપર ત્યાં સ્થાપિત કરે છે અને ત્યાં માતમય મૂક્યું કે કોઈ પણ ભક્ત આવી અને આ ગોવર્ધનનાથજીની પૂજા કરી અને ગિરિરાજ ગોવર્ધનનાથજીની પરિક્રમા કરશે તેને 4 ધામની યાત્રા કરવાનું ફળ અને છેલ્લે વૈકુંઠના પદની પ્રાપ્તિ થશે. 84 વ્રજની યાત્રા થાય તો ગોવર્ધનનાથજીની પરિક્રમા થાય. અને ભાગવતની અંદર એ મહત્વ છે કે જ્યાં ભાગવત કથા થતી હોય ત્યાં ગોવર્ધનનાથજીની આપણે કથા શ્રવણ કરીએ અને ગોવર્ધનનાથજીની પૂજા કરીએ અને ગોવર્ધન પર્વત બનાવીને તો ત્યાં ગોવર્ધન આપણે ત્યાં જઈ શકીએ કે ન જઈ શકીએ, પણ આપણને આ ખાડીની ધર્મભૂમિ ઉપર બેઠા બેઠા આપણને ગિરિરાજ પરિક્રમા કરવાનું પૂર્ણ ફળ આપણે આ ખાડીની ધર્મભૂમિ ઉપર પ્રાપ્ત થાય. એટલે અહીંયા બધાએ ગોવર્ધનનાથજી ભગવાનની પરિક્રમા કરવાની છે. અને અમારે યજમાન આજના છે કાનાભાઈ એના દ્વારા ત્યાં પૂજન અર્ચન અને અભિષેક ને બધું થશે અને ગોવર્ધનનાથજીની પૂજા થશે અને એ પૂજા થાય પછી આપણે બધાને દર્શનનો લાભ મળશે અને પછી આપણે રાસની અંદર પ્રવૃત્તિ અને રાસની અંદર ખાસ નમ્ર નિવેદન છે અને પુષ્ટિ માર્ગની અંદર રાસનો એક નિયમ પણ એવો છે કે ગોવર્ધનનાથજીને વંદન કરી અને યમુના મહારાણીજીને વંદન કરી એને સ્મરણ કરી અને પછી જ રાસની અંદર પ્રવૃત્ત થવાનું હોય. એટલે જેટલા ભક્તો છે, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, બહેનો, દીકરીઓ, મિત્રો, બધાય ગોવર્ધનનાથજીના દર્શન કરી પછી એને એક પરિક્રમા કરી અને પછી મહારાસની અંદર આપણે આવવાનું છે. અહીંથી ગૌડાવવામાં આવશે. અત્યારે ગોવર્ધનનાથજીની સ્તુતિ ભગવાન સહિત જે બધાએ કરી હતી કે પરમાત્માની સ્તુતિ આપણે કરીએ ભાવથી અને પછી ગોવર્ધન લીલાની કથાને વિરામ આપીએ. ભાવ લાવો. હે ગિરિરાજ ધરન શ્રીજી તુમારે શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ, ગિરિરાજ ધરન શ્રીજી તુમારે શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ, તુમારે શરણ વલ્લભ તુમારે શરણ, તમારી શરણ પ્રભુ તમારી શરણ, તુમારે શરણ પ્રભુ તુમારે શરણ, તમારી શરણ પ્રભુ તમારી શરણ, ગિરિરાજ ધરન પ્રભુ તુમારે શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ, ગિરિરાજ ધરણ પ્રભુ તમારી તમારી શરણ, પ્રભુ તમારી ગિરિરાજની યાત્રા કરવા કેને આવવું છે? કોને આવવું છે ગિરિરાજની યાત્રા કરવા? ઊંચા હાથ કરો. તો આમાં જેમ ઊંચા હાથ કરો છો એમ ઊંચા હાથ કરીને ગિરિરાજ ધરણ પ્રભુ તમારી શરણ, તમારી શરણ
ભગવાન કી જય. ગિરિરાજ ભગવાનની સ્તુતિ કરી અને બધા પોતપોતાના ઘરે ગયા છે અને આપણે પણ અહીંયા એક જય જયકાર ગોવર્ધનનાથજીની કરીએ ભાવથી એટલે ગોવર્ધનનાથજીના દર્શન ખુલશે અને જેવી અહીંથી જય થાય એટલે ત્યાં દર્શન ખુલી અને બધા બેઠા બેઠા ત્યાં દર્શન પછી લાવ મળશે જ આપણને પણ અત્યારે કોઈ ઊભું થવાનું નથી હમણાં કથા વિરામ થાય અને જ્યારે કઈ ત્યારે દર્શન કરીને પછી રાસની અંદર આપ પ્રવેશ કરજો ઊંચા હાથ કરીને ભગવાનનો જય જયકાર ભાવથી બોલે ગોવર્ધનનાથ કી ગિરિરાજ ધરની જય. નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. ગોવર્ધનનાથજીની એટલે એક પરિક્રમા કરીને પછી રાસની અંદર આવજો અને બધાએ ગોળ રાઉન્ડની અંદર રાસ રમવાના છે બધા આવશે અને કાલે ભગવાન કૃષ્ણ પરમાત્માના વિવાહ છે કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહ કાલે બપોર પછી કાલે વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી મુકુટભાઈ પંચીનું સન્માન ભેટ તરીકે ભાવનાબેન ઈશ્વરભાઈ ધનોટિયા વ્યાસપીઠ પર જઈ અને શાંતિજીનું સન્માન કરશે. ઉતાવળ રાખજો, ત્યારબાદ અમારા મહેમાનશ્રી અને મારા માસા હા હવે બરાબર તાળીનો પ્રવાહ કોઈ પણ શ્રોતાજનો હોય તાળી તો ચાલુ જ રાખવી સન્માન થતું હોય ને એટલે તાળી તો પાડવી આપણી ફરજ છે. ત્યારબાદ હવે આપણે સન્માન કરવા જઈ રહ્યા છે એવા આપણા પૂર્વ પ્રમુખ શ્રી ધનાભાઈ બાબુભાઈ કાંબરિયા તેઓ પણ વ્યાસપીઠ પર પધારજો તેમનું સન્માન કારાભાઈ સાલ ઓઢાડી અને સન્માન કરશે. ત્યારબાદ આપણા સરપંચ શ્રી રાજસિંહભાઈ જેઠાભાઈ ગોજિયા તેઓનું પણ સાલ ઓઢાડીને સન્માન કરશે કારાભાઈ નગાભાઈ ગાગિયા. તાળીનો ગડગડાટ સન્માન કોઈ પણ નું થવા જઈ રહ્યું હોય. હા ત્યારબાદ આપણે આપણા આહિર સમાજના કાર્યકર એવા શ્રી અશોકભાઈ નાથાભાઈ ગાગિયાનું સન્માન સાલ ઓઢાડીને કરશે કારાભાઈ નગાભાઈ ગાગિયા. ત્યારબાદ ગોવિંદભાઈ પણ અહીં વ્યાસપીઠની આસપાસ આવી જાઓ. ગોવિંદભાઈ હદુભાઈ ગોજિયા એમનું સન્માન પણ સાલ ઓઢાડે કારાભાઈ નગાભાઈ ગાગિયા. ગોવિંદભાઈ ને મોકલો ને સુખભાઈ ફટાફટ મોટા હોય તો ભલે
તો ખૂબ ખૂબ સારી વાત છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંથી હવે રાસ ગવડાવવામાં આવશે, બધાએ રાસ લેવાનો છે. પણ કીધું એ પ્રમાણે ત્યાં ગોવર્ધનનાથજીની પૂજા થઈ ગઈ છે અને બધાએ ત્યાં લાઈનમાં જવાનું છે. લાઈનમાં જઈ દર્શન કરી એક પરિક્રમા કરી અને પછી અહીંયા રાસ ચાલુ હોય એ રાસની અંદર બધાએ પ્રવૃત્ત થઈ જવાનું છે અને રાસ અહીંથી ગવડાવવામાં આવશે અને બધાએ રાસ લેવાનો છે. આ ગોપી મંડળના બહેનો પહેલા આવી જાઓ. જે 18 બહેનો છે ગોપી મંડળના, એ ગોપી મંડળના બહેનો બધા આવી જાઓ. અને ચંદ્ર તળિયો છે આકાશ. હે એ યા તો સરખી સહેલડી અરે રે જોને રામ વાલી શ્રી રામ. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા આપણે આરતીનું જ આયોજન છે અને પૂજા કરવાની છે. વારા ફરતી વારા બધા દર્શન કરવા જાઓ અને અહીંયા રાસ જે રમવાનો છે ને એ ચાલુ કરો. ત્યાં તો ખાલી આરતી અને પૂજા જ છે. શરદ પૂનમની રાત રાસ રે, આવેલ આશા ભર્યા. બધાએ ગોળ રાઉન્ડમાં રમવાનું છે. ભાઈઓ પણ રમવાનું છે. ભાઈઓએ ત્યાં મંડપની અંદર બધા ભાઈઓએ રાઉન્ડ કરો, ગોળ રાઉન્ડ કરો. આ ભાઈઓને સંભળાતું હોય તો એ ભાઈઓ બધાએ જે કોઈ આ બાજુ મંડપમાં ઊભા છો એ ગોળ રાઉન્ડની અંદર રાસ રમો બધાએ.
ભાઈ વાહ, પ્રસાદ દેવા માટે બે છોકરાઓ ખાસ કરીને જાય. પ્રસાદ દેવા માટે બે છોકરાઓ નહીં, હાલો ના પાડે, કઈ વાંધો નહીં, હાલો રેડી. લાવો ભાઈ, શું છે? ચાંદીનું નજરિયું મળેલું છે અને સાચું છે. જે કોઈ બાળકનું પડી ગયું હોય તો અહીં વ્યાસપીઠમાં આવી અને ખાતરી કરી અને લઈ જાય.